નૈન ચકચૂર છે, મન આતુર છે, હવે શું રહી ગયું બાકી, કહો મંજૂર છે. નૈન ચકચૂર છે, મન આતુર છે, હવે શું રહી ગયું બાકી, કહો મંજૂર છે. નૈન ચકચૂર છે. કદી સીધી કદી વાંકી નજર રાખી जिगर ने घर. कदी सीधी कदी वांकी नजर રાખી जिगर ने घर. તમે જાતે જ આવ્યા છો અમારા દિલની અંદર, અમારા દિલની અંદર. હવે ક્યાં દૂર છે, મળ્યા જરૂર છે. હવે શું રહી ગયું બાકી, કહો મંજૂર છે. નૈન ચકચૂર છે. વીજળીને કંઠ રમતો મોર છે. ઘૂંઘટમાં વીજળીને કંઠ રમતો મોર છે. મળ્યો તંબૂર છે, જખમનો સૂર છે. હવે શું રહી ગયું બાકી, કહો મંજૂર છે. નૈન ચકચૂર છે, મન આતુર છે. હવે શું રહી ગયું બાકી, કહો મંજૂર. નમસ્તે, સુસ્વાગતમ, જય શ્રી કૃષ્ણ. આપના મનગમતા માતૃભાષિત સામાજિક અને સાંસ્કૃતિક કાર્યક્રમ આકાશવાણી ભારત ભવનમાં આપનું હાર્દિક સ્વાગત છે. 783 AM એક્સેસ રેડિયોના સ્ટુડિયોમાં માક્ષર સુદ આઠમ 17મી ડિસેમ્બરના સોમવારની મધુર સંધ્યાએ સંચાલક મુકેશ જયરામ સહિત હું નીલિમા બુલા ફરી એકવાર આપની સેવામાં હાજર છીએ. તો આપના સૂચનો અને ફરમાઈશો સહિત અહીં ફોન કરો. નંબર છે 3858-783. મિત્રો, નાતાલની રજાઓ આવી રહી છે અને ઘરમાં અને ઓફિસમાં ક્રિસમસની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી હશે. આપ પણ પાર્ટીઓની મજા માણી રહ્યા હશો અને કુટુંબીજનો તથા બાળકો સાથે આનંદમય રજાઓ માણવા આતુર થઈ રહ્યા હશો. ઘણી સુંદર અને આનંદની વાત છે. પણ મિત્રો, આ સમય દરમિયાન પણ અમે દર સોમવારે આકાશવાણીનું પ્રસારણ કાયમ રાખીશું. ઉપરાંત આવતા 4 સોમવારે અમે આપને માટે ખાસ ક્રિસમસ બોનસ રૂપી 6 થી 8 વાગ્યા સુધી એટલે કે 2 કલાક માટે આપનું મનોરંજન કરાવીશું. તો આશા છે કે અમને આપ સૌનો સાથ મળી રહેશે. મિત્રો, વિના મૂલ્ય સીડી જીતવા ઉપરાંત આપ અહીં ફોન કરીને કાર્યક્રમમાં ભાગ પણ લઈ શકશો, ક્રિસમસ ગ્રીટિંગ્સ પાઠવી શકશો અથવા તો આપના યથાવત પ્રોત્સાહનનો પણ અમે સહજ સ્વીકારીશું. પરંતુ હમણાં તો પ્રસ્તુત છે આજનો સુવિચાર. મિત્રો, ક્રિસમસનો માહોલ ચાલી રહ્યો છે એટલે ભેટોની આપ-લેનો સિલસિલો પણ શરૂ થઈ ગયો છે. તો આજનો આ વિચાર સમય યોગ્ય છે.
આપણા પ્રેમની પરાકાષ્ઠા ત્યારે વર્તાય છે જ્યારે આપણને મેળવવામાં જે ખુશી મળે છે તેટલો જ કે તેનાથી પણ વધારે આનંદ અને સંતોષ આપણને કંઈક કોઈને આપવામાં મળે અને બીજાને આપવામાં આપણે જિંદગીની સાર્થકતા સમજીએ. ફરી એકવાર, આપણા પ્રેમની પરાકાષ્ઠા ત્યારે વર્તાય છે જ્યારે આપણને મેળવવામાં જે ખુશી મળે છે તેટલો જ કે તેનાથી પણ અતિ આનંદ અને સંતોષ આપણને કંઈક કોઈને આપવામાં મળે અને બીજાને આપવામાં આપણે જિંદગીની સાર્થકતા સમજીએ. કોઈકે ખરું જ લખ્યું છે કે જજ અ મેન બાય હાઉ મચ હી ગીવ્સ એન્ડ નોટ બાય વોટ હી અચીવ્સ. અને આપ મારી સાથે સહમત હો તો મહેરબાની કરી મને અહીં ફોન કરીને જણાવશો. મને આનંદ થશે. આપની સહમતિ અને આપના અભિપ્રાયો અમને ઉત્સાહ અને પ્રોત્સાહન ઉપરાંત ક્યારેક પ્રેરણા પર પાઠવે છે અને તે બદલ અમે ખૂબ ખૂબ આભારી છીએ. તો ચાલો ઝંપલાવીએ. ભૂલવી હોય તો પણ ન ભૂલાય તેવી સશક્ત પ્રતિભા ધરાવતી અભિનેત્રી સ્મિતા પાટીલની યાદોમાં, જેની મરણતિથિ હાલમાં જ ગઈ અને તેઓ આકાશવાણીના સંચાલકની અનેકમાંની એક ખાસ માનીતી અભિનેત્રી છે. મિત્રો, તો પ્રસ્તુત કરું છું આજનું પ્રથમ ગીત. એકચ્યુઅલી માફ કરજો, આજનું બીજું ગીત. ઉજાસને ખોબામાં ભરતા મને જોઈને મુઠ્ઠીભર અંધકાર વેરી ગયો સમય, રણને તરસથી તરફડતું જોઈને ઝાંઝવાના જળ પીરસી ગયો સમય. लिफाफे के लिए लेकिन पते की भी जरूरत है. सनम को खत लिखा, हमने सनम को खत लिखा, खत में लिखा ऐ दिलरुबा दिल की गली शहरे वफा. हमने सनम को खत लिखा, खत में लिखा.
समझा की शमा जला रखी है, हमने अपनी अलग दुनिया बसा रखी है। इस उम्मीद के साथ कि जवाब आएगा आपका, हमने मेल बॉक्स पर नजरें जमा रखी है। इकरार हो गया, हम सोचते ही रह गए और प्यार हो गया। हो जाने कैसे कब कहाँ इकरार हो गया, हम सोचते ही रह गए और प्यार हो गया। लगता है मेरा सेहरा तैयार हो गया, हम सोचते ही रह गए और प्यार हो गया। तुमने हमें बेबस किया, दिल ने हमें धोखा दिया। तुमने हमें बेबस किया, दिल ने हमें धोखा दिया। दुश्वार हो गया।
चलो एक बार फिर से मोहब्बत करके देखे, किसी हसीन महबूबा पे मरकर देखे। तुम इतना जो मुस्कुरा रहे हो, तुम इतना जो मुस्कुरा रहे हो, क्या गम है जिसको छुपा रहे हो, क्या गम है जिसको छुपा रहे हो, तुम इतना जो मुस्कुरा रहे हो। आँखों में नमी हंसी लबों पर, आँखों में नमी हंसी लबों पर, क्या हाल है क्या दिखा रहे हो, क्या हाल है क्या दिखा रहे हो, क्या गम है जिसको छुपा रहे हो, तुम इतना जो मुस्कुरा रहे हो। बन जाएंगे जहर पीते पीते, बन जाएंगे जहर पीते पीते, ये आशिक जो पीते जा रहे हो, ये आशिक जो पीते जा रहे हो। जिन जख्मों को वक्त भर चला है, जिन जख्मों को वक्त भर चला है, तुम क्यों उन्हें छेड़े जा रहे हो, तुम क्यों उन्हें छेड़े जा रहे हो, क्या गम है जिसको छुपा रहे हो, तुम इतना जो मुस्कुरा रहे हो। મિત્રો, આ છે આકાશવાણીનું સવાલ એક સીડીનો. આપને અહીંથી થોડી જ વારમાં એક સવાલ પૂછવામાં આવશે, એનો જો આપ સાચો જવાબ આપશો તો આપનું નામ એક લકી ડ્રોમાં જશે, અને લકી ડ્રોમાંથી આપનું નામ નીકળશે તો આપને એક સીડી ભેટ આપવામાં આવશે. તો મિત્રો યાદ રાખો, અહીંનો ફોન નંબર છે 38587883. અને મિત્રો આજનો સવાલ છે, આજનું આગલું ગીત અમે કઈ મૂવી કઈ ફિલ્મમાંથી પસંદ કર્યું છે? વિચ અમિતાભ બચ્ચન મૂવી હેવ વી ટેકન ધીસ ફેમસ ટ્રેક ફ્રોમ?
नन्ना आज रपट जाए तो हमें न उठाइयो, आज फिसल जाए तो हमें न उठाइयो, हमें जो उठाइयो तो खुद भी रपट जाइयो, हाँ खुद भी फिसल जाइयो। आज रपट आज रपट जाए तो हमें न उठाइयो। बरसात में थी कहाँ बात ऐसी, पहली बार बरसी बरसात ऐसी। बरसात में थी कहाँ बात ऐसी, पहली बार बरसी बरसात ऐसी। कैसी ये हवा चली, पानी में आग लगी, जाने क्या प्यास जगी रे। भीगा ये तेरा बदन, जगाए मीठी चुभन, नशे में झूमे ये मन रे। कहाँ हूँ मैं, मुझे भी ये होश नहीं ओहो आहा ओहो। आज बहक जाए तो होश न दिलइयो, आज बहक जाए तो होश न दिलइयो। होश जो दिलइयो तो जो दिलइयो तो खुद भी बहक जाइयो। आज रपट आज रपट जाए तो हमें न उठाइयो। મિત્રો, આગળ કહી ગયા તેમ આવતા 4 સોમવારથી અમારો આકાશવાણીનો આ પ્રોગ્રામ 6 થી 8 વાગ્યાનો, એટલે કે સ્પેશિયલ ક્રિસમસ બોનસ 2 કલાકનું મનોરંજન રહેશે, તો આપનો સાથ આપવાનું ચૂકશો નહીં. પરંતુ હાલ તો પ્રસ્તુત કરું છું મુકેશભાઈને આ અઠવાડિયાની નવાજૂનીઓ સહિત. આકાશવાણી ભારત ભવન. આજના મુખ્ય સમાચારો. ભારતમાં કાતિલ ઠંડી, 14ના મોત. પંજાબ ટ્રેનમાં અકસ્માતમાં 18ના મોત અને યુવરાજે 100 કરોડ રૂપિયાનો કોન્ટ્રાક્ટ સાઇન કર્યો. હવે આજના સમાચારો. જમ્મુ અને કાશ્મીરમાં તથા હિમાચલ પ્રદેશના પર્વતીય વિસ્તારમાં હિમવર્ષા અને રાજસ્થાન, પંજાબ તેમજ હરિયાણામાં વરસાદ પડવાથી ઉત્તર ભારતના મોટાભાગના રાજ્યોમાં ઠંડીનું ઉગ્ર મોજું ફરી વળતા ઉત્તર પ્રદેશમાં ઠૂંઠવાઈ જવાને લીધે કુલ 14ના મોત થયા હતા. કાશ્મીરમાં હિમવર્ષાને કારણે 300 કિલોમીટર લાંબો જમ્મુ શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ બંધ થઈ ગયો હતો, જેને કારણે 3000થી વધુ મુસાફરો ફસાઈ ગયા હતા. ઠંડી સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ અનુભવાઈ હતી. નલિયામાં 7.5, રાજકોટમાં 10.8 અને અમરેલીમાં 10.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ચીની દળોએ ભૂતાનની સરહદમાં પ્રવેશ કર્યો છે તેવા અહેવાલને પગલે ભારતીય સેનાના 6000થી વધુ સૈનિકોને ભારત, ભૂતાન અને ચીનની ત્રિપક્ષીય સરહદ પાસે
ભારત ચીન સરહદ પર મોકલવામાં આવ્યા હતા, પરંતુ ભૂતાનમાં ચીની સૈનિકોને કહેવાતો પ્રવેશ છે એ બે દેશ વચ્ચેનો પ્રશ્ન છે એમ ભારતીય લશ્કરી વડા દીપક કપૂરે જણાવ્યું હતું. તેમણે આગળ જણાવ્યું હતું કે આ પ્રશ્નનો ઉકેલ ચીન અને ભૂતાને લાવવાનો છે અને આખો પ્રશ્ન રાજદ્વારી કક્ષાનો છે. પંજાબમાં 14 તારીખની વહેલી સવારે એક ખાનગી મિની બસ અને સતલજ એક્સપ્રેસ ટ્રેન વચ્ચે અકસ્માત થતા 7 બાળકો સહિત ઓછામાં ઓછા 18 માણસો માર્યા ગયા હતા અને બીજા 11ને ઈજા થઈ હતી. આ ખાનગી બસમાં મુખ્યત્વે વિદ્યાર્થીઓ અને શિક્ષકો મુસાફરી કરી રહ્યા હતા. ગાઢ ધુમ્મસને કારણે અકસ્માત થયું હોવાનું મનાય છે. ટ્રેન સાથે ટકરાતા બસ 20 કિલોમીટર દૂર સુધી ખેંચાઈ ગઈ હતી, જેમાં જઈ રહેલા 16 મુસાફરો ઘટના સ્થળે જ મૃત્યુ પામ્યા હતા. રેલવે પ્રધાને આ દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોના નજીકના સગાવાળાને 5 લાખ રૂપિયાની વળતર જાહેરાત કરી હતી. અમેરિકાના લુઝિયાના સ્ટેટ યુનિવર્સિટીના એક એપાર્ટમેન્ટમાં થયેલી ભારતના 2 વિદ્યાર્થીઓની હત્યા તપાસ કરી રહેલા 4 એજન્સીઓના બનેલા ટાસ્ક ફોર્સે પોતાની તપાસને વધુ સઘન બનાવી હતી, પરંતુ આ બેવડી હત્યા પાછળનો હેતુ સ્થાપિત કરાયો ન હોવાથી તે તપાસને એફબીઆઈને સોંપવામાં આવી હતી. આ બંને વિદ્યાર્થીઓ હૈદરાબાદના વતની હોવાનું મનાય છે. ફિલ્મ ઉદ્યોગમાંથી અંધારી આલમ બંધ થઈ ગયું છે એવું માનશો નહીં. બોલીવુડના બાદશાહ શાહરૂખ ખાનને બંટી પાંડે નામના નવા ગેંગસ્ટરે ખંડણી માટે ધમકી આપી હોવાનું મનાય છે. દિવાળીના દિવસે રજૂ થયેલી ફિલ્મ ઓમ શાંતિ ઓમ બોક્સ ઓફિસ પર હિટ થતા બંટી પાંડેએ શાહરૂખ ખાનને ફોન કરીને 2 કરોડ રૂપિયા માંગ્યા હતા અને જો પૈસા નહીં મળે તો એના માઠા પરિણામ ભોગવવા તૈયાર રહેવું પડશે એવી ધમકી આપી હતી. ભારતીય ક્રિકેટર યુવરાજ સિંઘે પ્રેસ્ટન ટેલેન્ટ મેનેજમેન્ટ સાથે તેનો કરાર કર્યો છે. આ કરાર મુજબ યુવરાજ ટેનિસ ખેલાડી મહેશ ભૂપતિની ગ્લોબલ સ્પોર્ટ્સ સાથે 6 વર્ષના કરાર ઉપર હસ્તાક્ષર કર્યા હતા. આ કરારની કિંમત 100 કરોડ રૂપિયા અંકાઈ છે. પાર્થિવ પટેલને ઘર આંગણાના ક્રિકેટમાં ઉત્તમ વિકેટકીપિંગ તેમજ જબરજસ્ત બેટિંગ ફોર્મ છતાંય ઓસ્ટ્રેલિયાના પ્રવાસ માટેની ટીમમાં સ્થાન નથી અપાયું, જ્યારે મારા ફેવરિટ સહેવાગને તેની જૂની અને જાણીતી બેદારકારી ભરી બેટિંગ કરવા છતાં તેને ઓસ્ટ્રેલિયા માટે પસંદ કરવામાં આવ્યો હતો. છેલ્લે સોના ચાંદીના ભાવોમાં 22 કેરેટનું સોનું 10 ગ્રામ દીઠ ₹10,140 અને ચાંદી 1 કિલો દીઠ ₹18,625. આકાશવાણી સમાચારો સમાપ્ત થયા. નમસ્કાર. મિત્રો, આકાશવાણી પર હવે સમય થઈ ગયો છે આજના ભક્તિ સંગીતનો. તો પ્રસ્તુત છે આજનું ભજન.
सचरम थड़डम गणनाद सजय सचरम थड़डम गणनाद सजय कड़ के धरणी गड़डम 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 मुखनाथ कृचंत करे पर में हर मोद धरी पशुपालन काम प्रजालन नाच करे जिये काम प्रजालन नाच करे हाकट धाकट देखट नाद द्रज दाह दाह दे कट विकट दो कट पट फारंगट फेर फारम अदड़े नग दोम ददा कट दिकट गेंगट गोर कृताल करे पर में हर मोद धरी पशुपालन काम प्रजालन नाच करे जी काम प्रजालन नाच करे निज पोत सोते बाल पालने में रघुनाथ के गायन गावती थी कही ज्ञान गीता समझावती थी भई मौत का साऊ भुलावती थी घर अंबिका थी और रन कालका थी सोई हिंद की राजपुतानिया थी एकलो પોતાના દીકરાને શુરવીરતાનો સંસ્કાર આપ્યો એમ નહીં એકલો પોતાના દીકરાને ભક્તિના માર્ગે વાળ્યો એમ પણ નહીં આ દેશની જનતાની તાકાત ઈ છે કે 92 લાખ માળવાનો ધણી ગોપીચંદ રાજા જેદી નાવા બે અને જનેતાના બે ઉના ઉના આહુડા જ્યાં ગોપીચંદની વાહામાં પડે પીઠમાં પડે આમ ઉપર નજર કરે માં રોવે છે માતૃતત્વ એવું છે કવિ કાગ લખે છે પણ મોઢે બોલું માં અરે ત્યાં તો મને હાચે જ નાનપણ સાંભરે પણ પછી મોટપની મજા મને બધી કડવી લાગે એ કાગડા મોઢે બોલું માં ત્યાં તો મને હાચે જ નાનપણ સાંભરે પછી મોટપની મજા મને બધી કડવી લાગે કાગડા જનતાને રોતી જોઈને આમ જ્યાં ઉપર નજર કરી માં તારી આંખમાં આહુડા કેમ આવ્યા ના બેટા હરખના આહુડા છે વિજ્ઞાન ગમે એટલું આગળ વધ્યું કોઈ પણ માણસના આંસુને એક નળીમાં ઝીલીને એનું પૃથ્થકરણ કરીને વિજ્ઞાન એ નક્કી કરી શકે કે આંસુમાં કેટલા ટકા ક્ષાર છે બાકી હજી વિજ્ઞાન એ નક્કી નથી કરી શક્યું કે સુખના આહુડા કેમ ટાઢા હોય અને દુઃખના આહુડા કેમ ઊના હોય છે એ વેદનાના આહુડા જ્યાં ગોપીચંદના વાહામાં પડ્યા માં આ હૈયા હરખના આહુ નથી આ તો વેદનાના આહુ છે અને એક સેકન્ડમાં નાના બાળકનું બાળોતિયું ભીનું થયેલું જનેતા બદલી નાખે એક જ વાક્યમાં ગોપીચંદના સંસારને બદલી નાખ્યો આવી રે કાયા રે દીકરા તારા બાપની હતી ઈ રે કાયાને મરત્યુ ગાયવા રે ભરતરી એ જ સેકન્ડે ગોપીચંદ એમ કહેવાય છે ફકીરી લઈ લીધેલી
જનેતાએ જે સંસ્કારનું પાન દીકરાને કરાવ્યું હોય ને, એવી એક નાનકડી વાત મારે કરવી છે. કાયમ એક વાત કરું છું, ઊંચે મહેલાનતે ઉઠાનતે ને જાને જગ જાને હે ને તેસે દ્વાર ધુંબી બજાનતે. તમારા નામની સાત માલની હવેલીઓ ખડતો દુનિયા ઓળખશે નહીં. મિત્રો, આપ સાંભળી રહ્યા છો આકાશવાણી ભારત ભવનનું પ્રસારણ 783 AM એક્સિસ રેડિયો પર. આ હતા ઈશ્વરદાન ગઢવી અને આપ સાંભળી રહ્યા હતા શિવાજીનું હાલરડું. આગળ આવતા સોમવારે હવે ઝંપલાવીએ આજના કાર્યક્રમમાં. नैन द्वार खड़ा है सिपाही, नैन द्वार खड़ा है सिपाही, सूरत कैसे दिल में समाई. काजल ने आज तेर धार लगाई, बाहर ना जा पाएगा हर जाई. नैन द्वार खड़ा है सिपाही.
પ્રથમ ઉષ્મા જીવનની ભેટ કાંઈક ધરશે. અરે જાલિમ, મેં ધાર્યું તું તમને દિલમાં કાંઈક થશે અને તમે કહો છો કે મને કાંઈ પણ નથી થતું. નહોતું મેં કદી ધાર્યું દિલદાર દિલ વિના ના હશે. जीवन के सफर में राही मिलते हैं बिछड़ जाने को और दे जाते हैं यादें तन्हाई में तड़पाने को. ओ हो जीवन के सफर में राही मिलते हैं बिछड़ जाने को और दे जाते हैं यादें तन्हाई में तड़पाने को. ये रूप की दौलत वाले कब सुनते हैं दिल के नाले. ये रूप की दौलत वाले कब सुनते हैं दिल के नाले. तकदीर न बस में डाले इनके किसी दीवाने को. जीवन के सफर में राही मिलते हैं बिछड़ जाने को और दे जाते हैं यादें तन्हाई में तड़पाने को. મિત્રો, આપ સાંભળી રહ્યા હતા આકાશવાણી ભારત ભવનનું પ્રસારણ 783 AM એક્સેસ રેડિયો પર. આજના ક્વિઝ કોન્ટેસ્ટના ફિલ્મનું નામ હતું નમક હલાલ અને આજના વિનર છે જસુબેન મિસ્ત્રી ફ્રોમ કિંગસ્ટન. આગળ કહ્યા તે પ્રમાણે આવતા 4 અઠવાડિયાનો કાર્યક્રમ 2 કલાકનો છે. 2 કલાકનો ક્રિસમસ ન્યૂ ઇયર્સ બોનસ ગિફ્ટ ફોર યુ. સાંભળવાનું ચૂકશો નહીં. ત્યાં સુધી આકાશવાણી સ્ટુડિયો પરથી નીલિમા બુલા અને મુકેશ પટેલના નમસ્કાર, પ્રણામ, સત શ્રી અકાલ, ગુડ નાઇટ. जीवन के सफर में राही मिलते हैं बिछड़ जाने को और दे जाते हैं यादें तन्हाई में तड़पाने को. दिल लेके दगा देते हैं, एक रोग लगा देते हैं.